નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. જોઈએ આજના સમાચાર લાઠીથી. લાઠી તાલુકાના નાના રાજકોટ ગામે ગ્રામ વિકાસ અને જળ સંરક્ષણને પ્રોત્સાહન આપતા મહત્વપૂર્ણ પ્રકલ્પ અંતર્ગત ગામના તળાવના રિસ્ટોરેશન કાર્યનું ખાતમુહૂર્ત ધારાસભ્ય જનક તળાવિયાના હસ્તે વિધિવત સંપન્ન થયું હતું. રૂપિયા 31.28 લાખના ખર્ચે હાથ ધરનારા આ વિકાસ કાર્યથી ગામમાં પાણી સંગ્રહ ક્ષમતા વધશે તેમજ પર્યાવરણ અને કૃષિ ક્ષેત્રને લાંબા ગાળે ફાયદો થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સદસ્ય, જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય, તાલુકા ભાજપ પ્રમુખ, મોટી સંખ્યામાં ગામ લોકો, આગેવાનો, ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ તેમજ વિવિધ સામાજિક સંસ્થાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ખાતમુહૂર્ત પ્રસંગે ધારાસભ્ય જનક તળાવિયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર ગ્રામ્ય વિસ્તારોમાં જળ સંરક્ષણ અને કુદરતી સંસાધનોના સંવર્ધન માટે સતત પ્રયત્નશીલ છે. નાના રાજકોટ ગામનું આ તળાવ રિસ્ટોરેશન કાર્ય પૂર્ણ થયા બાદ વરસાદી પાણીનો સંગ્રહ વધશે, ભૂગર્ભ જળ સ્તર ઊંચું આવશે તેમજ ખેડૂતોને સિંચાઈ માટે પણ લાભ મળશે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ગામોના સર્વાંગી વિકાસ માટે રોડ, પાણી, સ્વચ્છતા અને પર્યાવરણ સંબંધિત કાર્યોને પ્રાથમિકતા આપવા માટે આવી રહી છે. તળાવનું પૂર્ણ જીર્ણોદ્ધાર માત્ર વિકાસ કાર્ય નહીં પરંતુ આગામી પેઢી માટે કુદરતી સંપત્તિનું સંવર્ધન છે. આ કામગીરીથી ગામનું સૌંદર્ય પણ વધશે અને સ્થાનિક લોકોને સ્વચ્છ અને સારું પર્યાવરણ મળશે. ગામના આગેવાનોએ ધારાસભ્યનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે લાંબા સમયથી તળાવના સુધારણા માટે માંગ ઉઠતી હતી, જે હવે પૂર્ણ થવા જઈ રહી છે. ગામજનોમાં આ વિકાસ કાર્યને લઈને આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા તળાવ રિસ્ટોરેશન કાર્ય ઝડપથી અને ગુણવત્તાસભર પૂર્ણ થાય તેવી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.